વલસાડ જિલ્લા કોંગ્રેસ હવે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. 25 માર્ચ 2026ના રોજ વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ એક દિવસીય ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી કિશનભાઈ અને તાલુકા પ્રમુખ શ્રી પ્રકાશભાઈનું મજબૂત નેતૃત્વ જોવા મળ્યું. સાથે જ એઆઈસીસી પ્રભારી શ્રી પુનાજી ગામિત અને શ્રી ભીલાજી ગામિતે ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી મહત્વની રણનીતિઓ શેર કરી હતી. આ વર્કશોપમાં મુખ્ય ટ્રેનર શ્રી વાઘેલા અને શ્રી રજનીકાંતભાઈ દ્વારા આધુનિક ટેકનોલોજી અને વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી સંગઠન અને વિચારધારા વિશે ઊંડી સમજ આપવામાં આવી. તાલુકા અને ગામ કક્ષાએ મજબૂત સંગઠનની રચના કરવી, મંડળ અને સેક્ટર પ્રમુખોની નિમણૂક કરવી, વિવિધ ટીમોની રચના અને ચૂંટણીલક્ષી આયોજન સાથે પ્રજાલક્ષી જનસંપર્ક અભિયાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં વાપી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરના હોદ્દેદારો, કાઉન્સિલરો અને સેંકડો કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. 4 કલાક ચાલેલા આ સત્રમાં કાર્યકર્તાઓને જનતાની વચ્ચે જઈને આદર્શ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળી. ચૂંટણીની આ તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે અને વલસાડ કોંગ્રેસ વિજયના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જય હિન્દ.